નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 8 દ્વિતીય સત્ર પાઠ 10 હલેસે હલેસે, જેની ખાલી જગ્યા અને ખરા ખોટાના જવાબો મેં અહીં આપેલા છે. તો હવે આપણે કરીશું પ્રશ્ન 3. એક વાક્યમાં જવાબ આપો. એનો પહેલો પ્રશ્ન: દરિયો તરસ્યો થાય ત્યારે તે શું કરે છે? જવાબ: દરિયો તરસ્યો થાય ત્યારે આ પૃથ્વી પર રહેલી અસંખ્ય નદીઓ તે પી જાય છે. બીજું: કદી બાષ્પ થઈને ઉડી જાય દરિયો. આ કાવ્ય પંક્તિમાં વિજ્ઞાનની કઈ પ્રક્રિયાની વાત આવે છે? જવાબ: કદી બાષ્પ થઈને ઉડી જાય દરિયો. આ કાવ્ય પંક્તિમાં વિજ્ઞાનની બાષ્પીભવનની પ્રક્રિયાની અને જળચક્રની વાત આવે છે. ત્રીજું: દરિયાને સૂર્યના કિરણો સતાવે છે ત્યારે તે શું કરે છે? જવાબ: દરિયાને સૂર્યના કિરણો સતાવે છે ત્યારે તે દોડી જઈને કિનારાની સૂકી ભટ્ટ રેતીમાં સંતાઈ જાય છે. પ્રશ્ન 4. ટૂંકમાં જવાબ આપોના. પહેલો: દરિયો જગતમાં ક્યારે વગોવાય છે? જવાબ: તોફાનના ભોગ બનીને દરિયામાં ડૂબી જનારા કે હાથે કરીને જોખમ ખેડીને દરિયામાં જંપલાવીને ડૂબી જનારા લોકો પોતે ડૂબી જાય છે ત્યારે તેમને કોઈ રોકી શકતા નથી, પરંતુ આ રીતે જ્યારે લોકો ડૂબી જાય છે ત્યારે દરિયો જગતમાં વગોવાય છે. બીજું: ખડકોની છાતીથી અફડાય દરિયો. આ કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો. જવાબ: કાવ્ય પંક્તિનો અર્થ દરિયામાં ઉઠતા તોફાન વખતે દરિયાના વિશાળકાય મોજા કિનારે આવીને કાટમીંડ ખડકો સાથે અથડાય કરે છે, પરંતુ તે ખડકો મોજાના પાણીથી ભીંજાતા નથી, લાગણીશીલ થતા નથી કે વિચલિત થતા નથી. ખડકો ઉપર એની કોઈ જ અસર થતી નથી. 3. દરિયાની વ્યાપકતા વિશાળતા માટે કયા કયા રૂઢિપ્રયોગો વપરાયા છે? જવાબ: દરિયાની વ્યાપકતા માટે વિશાળતા માટે નદીઓને પી જનારો, રણની આંખોમાં ડોકાનારો, ગગનમાં ભળી જતો, કદીએ ન પકડાતો જેવા રૂઢિપ્રયોગો વપરાયા છે. 4. હલેસે હલેસે કાવ્યમાં દરિયાને કઈ કઈ ક્રિયા કરતો દર્શાવ્યો છે? જવાબ: આ કાવ્યમાં દરિયો હોડીઓને વહાવી જાય છે, જહાજો સાથે ઘસડાય છે, ખડકોની છાતીથી અફડાય છે, અથડાય છે અને સમયની ગુફાઓમાં પડઘાય છે, નદીઓને પી જાય છે, બાષ્પ થઈને ઉડી જાય છે, રણની આંખોમાં ડોકાય છે, ઊંડાણમાં નહાય છે, કિનારાની રેતીમાં સંતાય છે અને ક્ષિતિજે આકાશ સાથે ભળી પણ જાય છે. આમ દરિયો અનેક ક્રિયાઓ કરતો દર્શાવાયો છે. પ્રશ્ન 5. ટીટોડી અને સાગરની અધૂરી વાર્તા પૂર્ણ કરો. તેમાં જ અડધી વાર્તા આપેલી છે. આપણે એનો જવાબ આ રીતે લખીશું. સાગર કિનારે એક ટીટોડી રહે. ટીટોડીએ સાગરની સુમાળી રેતીમાં 4 ઈંડા મૂક્યા. એકવાર ટીટોડી ખોરાકની શોધ માટે પોતાના ઈંડાથી દૂર નીકળી ગઈ. આ તકનો લાભ લઈ સાગરે ટીટોડીના બધા ઈંડા પોતાનામાં સમાવી લીધા. જ્યારે ટીટોડી પાછી આવી ત્યારે પોતાના ઈંડા ન જોયા. ટીટોડી આક્રંદ કરવા લાગી. દરિયાને પોતાના ઈંડા પાછા આપવા માટે વિનંતી કરવા લાગી. સાગર તો જળબંબાકાર, તેના પાસે તો અપાર જળરાશિ, તેને તો પોતાની વિશાળતાનું અભિમાન હતું. તે શાનો માને? ટીટોડીએ ટીટોડાને વાત કરી. ટીટોડાએ બધા પક્ષીઓને ભેગા કર્યા. એમાં પક્ષીઓને રાજા ગરુડ પણ આવ્યો હતો. ટીટોડીએ પક્ષીરાજ ગરુડને બધી વાત કરી. ગરુડને ગુસ્સો આવ્યો. તે આખા સમુદ્રને શોષી લેવા તૈયાર થઈ ગયો. પ્રશ્ન 6. હલેસે હલેસે કાવ્યના આધારે દરિયાનું વર્ણન કરો. જવાબ: મોટા મોટા જંગી જહાજોના વેગ સાથે દરિયો ઘસડાતો જોવા મળે છે. દરિયો કાળમીંડ ખડકોની સાથે ક્યાંક અથડાય છે. દરિયો ઘૂઘવાટા કરે છે ત્યારે તેના પડઘા સંભળાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે અને દરિયામાં આવતી ઓટને કારણે જ્યારે દરિયાનું પાણી ઓછું થઈ જાય છે ત્યારે જાણે કે એ તરસ્યો થઈ જાય છે. દરિયો એની તરસ છિપાવવા દુનિયાભરની નદીઓને પી જાય છે.
વરસાદના ફોરા રૂપે પડતો આ દરિયો સૂરજની ગરમીથી બાષ્પ થઈને ઉડી પણ જાય છે. વળી ઊંડાણમાં એક ક્યાંક નહાય છે ત્યારે તેનું ફીણ કિનારા સુધી આવી જાય છે. દરિયામાં ડૂબી જનારાઓને કોઈ રોકી શકવાનું નથી, છતાં નાહકનો દરિયો જ વગોવાઈ જાય છે. નીચેના પ્રશ્નમાં કાવ્યપંક્તિ આપેલી છે જેનું આપણે ગદ્યમાં રૂપાંતરણ કરીશું. પ્રસ્તુત કાવ્યમાં કવિ શ્રી સુરેશ દલાલે દરિયાની દોસ્તીનો મહિમા ગાયો છે. તેઓ કહે છે કે દરિયો એ તો મારો વિશાળ હૃદયવાળો, ખૂબ જ મોટા મનવાળો ઉદાર દોસ્ત છે. દરિયો પણ પોતાની રીતે પોતાની મસ્તીથી ઉછળે છે. કેવો મનમોજી છે! એમાં ઉછળતા મોજા મને એક નવી જ પ્રેરણા આપીને નિરંતર તેમાં હાથ આપે છે, મને સહારો આપે છે. વાહ, કેવો દિલદાર દોસ્ત દરિયો! પ્રશ્ન 8નો પહેલો, કિનારાને શું લાગી રહ્યું છે? કિનારાઓને લાગી રહ્યું છે કે અમે દરિયાને બાંધી દીધા છે. બીજું, દરિયાની લેણદેણ કોની સાથે છે? જવાબ, દરિયાની લેણદેણ ઊંચા આકાશ સાથે છે. ત્રીજું, દરિયો મનમોજી છે એવો ભાવ દર્શાવતી પંક્તિ લખો. જવાબ, દરિયો મનમોજી છે એવો ભાવ દર્શાવતી પંક્તિ, પણ દરિયો તો પોતાનામાં ઉછળ્યા કરે. ચોથું, દરિયાને વરસાદ ઉછીનો માંગવો પડતો નથી એવું શા માટે કહ્યું હશે? જવાબ, દરિયો જ તો વરસાદનું મૂળ છે, કારણ કે સૂરજની ગરમીથી દરિયાના પાણીની વરાળ બનીને ઊંચે આકાશમાં ચડે છે અને તેનું વાદળ બંધાય છે. પછી હવાના દબાણ પ્રમાણે પવન સાથે આપોઆપ જ દરિયા ઉપર વરસાદ વરસે છે. તેથી જ કહ્યું છે કે દરિયાને વરસાદ ઉછીનો માંગવો પડતો નથી. 5. ખડકોને કેવા કહ્યા છે? શા માટે? ખડકોને કાળમીંટ કહ્યા છે કારણ કે તે એક જાતનો ઘણો કઠણ અને કાળો પથ્થર છે. તેની સાથે દરિયાના વિકરાળ મોજા ગમે તેટલા અફડાય તોય તેને અસર થતી નથી. 9. પ્રશ્ન 9ના જવાબ પ્રાસવાળા શબ્દોના. વહી જાય, ભળી જાય, પડઘાય, પકડાય, ઉમેરાય, ઉલેચાય, થાય, જાય, ઘસડાય, અફડાય, નહાય, ડોકાય. હવે શબ્દોની જોડણી સુધારીને લખવાના છે, જેનો ફોટો મેં આપેલો છે, તમે એમાંથી લખી શકો છો. અને એની સાથે શબ્દ સમૂહ માટે એક શબ્દ. હોડી ચલાવવાનો, ચાટવો તો હલેસું, થોડે થોડે બહાર કાઢવું એટલે ઉલેચવું. ત્રીજું ક્ષિતિજ અને ચોથાનો જવાબ છે જળ, જે તમે જોઈને પણ લખી શકો છો. વિડીયોને આગળ વધારતા પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં પહેલું આંખ, ગગન, દરિયો, હલેસું. બીજામાં અફડાય, ઉમેરાય, ઉલેચાય, ઉડી. ત્રીજાનું રેતી, સતાવે, સંતાપ, સૂર્ય. ચોથાનું કદી, કરો, કિનારો, ક્ષિતિજ. અને એની નીચે ફકરો આપેલો છે, જેને પ્રથમ ભાષાના અનુવાદ કરવાનો છે, જેનો પણ ફોટો મેં અહીં આપેલો છે, તમે એમાંથી જોઈને લખી શકો છો.